હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં તો શું? તો સ્વાગત છે પાછું આપણે નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે એવી કાલે આપણે હતા ભગુડાથી ગયા હતા આપણે કોટડાથી હવે પાછા મારા ફઈ છે અહીંયા બગડાણા પાસે મોણ પર, તો અહીંયા આવ્યો છું. અને અહીંયા આપણે શમશાન છે, પણ તમે જોઈ લો કેવું છે. જો આ શમશાને કાંઈ ઘટે નહીં એવું વસ્તુ છે બધું. બીજા પાસે છે. તો આપણે આ છે મહાદેવનું મંદિર, અને આ બધી ભગવાનની મૂર્તિ રિંગ્સ કહેવાય છે. તો હું તમને નામ બતાવું. હા, એ દાદાનું છે. દાદાનું અહીંયા મારા ફુવા થાય ને, ફુવા તે મારા હગા ફુવા છે, એ અહીંયા કામ કરે, એટલે સેવા પૂજાનું કામ કરે. તો જો આવી રીતે મહાદેવનું મંદિર છે. આ જે સોમનાથ મહાદેવની મૂર્તિ છે, તમને આ બધા નામ વાંચી લઈ જજો. આ કેદારનાથ, ઓમકારેશ્વર મહાદેવ, વૈદ્યનાથ, નાગેશ્વર, પછી આ કંઈક છે ઇતિહાસનું કંઈક છે, ક્યાં કોને બધી મૂર્તિ એવું કંઈક છે. કાશી વિશ્વનાથ છે, મહાકાલેશ્વર, ભીમાશંકર, રામેશ્વર. હા જુઓ, અને આ જો વાહે રખડ, જો પગે લાગે છે. જો બધી જ્યોતિર્લિંગને જેવું પગે લાગશે. જો અને આ વાહીની સાઈડ સુલ છે, અને આપણે પાછળ આ રીતે મહાદેવનું મંદિર છે. આ જૂનું મંદિર છે ને ઓલું નવું મંદિર છે. મહાદેવ જય ભોળાનાથ. જો આ આપણે જૂનું મંદિર છે, અને ઓલું મેં દેખાડ્યું ને નવું મંદિર છે. જો અહીંયા રોજ દીવા ધૂપ કરવા આવવું પડે. અહીંયા રોજ દીવા ધૂપ થાય. બંધ છે બેટા, હેન્ડ કર્યો. હા, એ શમશાનની સુઈલ કહેવાય ને. એમ ન કરવી મિત્રો. આવું છે શમશાન. આપણે અહીંયા શમશાનનો નજારો તમને કોઈ એક નંબર છે. રાતે તો તમે જોવો તમને બહુ મજા આવશે. અહીંયા સબૂતરો છે, અને સુરાપુરા દાદા, બધું અહીંયા તમામ. અહીંયા આવો એટલે તમે મજા જ એકલી. જવું પડાઈ ગયું ને, જો પડાઈ ગયું છે. અને આ જે શમશાન છે એ છે મોણપરનું છે. અને મોણપર આવીને પર મારા ફઈની દુકાન છે. આપણે કરિયાણું એટલે આપણે ભાગની ને એવી દુકાન છે. પાન માવો એવું બધી દુકાન છે, અને એની પાસે શમશાન છે. અહીંયા મારા ફઈની દુકાન છે, અને અહીંયા દીવા ધૂપ કરવાની એ આવે. હું છે અહીંયા આઈસ્ક્રીમ છે. ક્યાં આઈસ્ક્રીમ નથી? જે છે એ બાજુ એ. તો હવે એમ બગડાણા જશું તો તમને બગડાણા દેખાડજો ને પછી અહીંયાથી આપણે જવાનું થાય થોડી. વ્લોગમાં બન્યા રહી ગયા. અને હું તમને વ્લોગમાં નથી કહેતો કે હું તમને સબસ્ક્રાઈબ કરવાનું, હું છેલ્લે તમને કહું, પણ અત્યારે હું કહું છું કે તમે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, તો તમને આવા વિડીયો જોવા મળશે. ક્યાં ફોટો પાડવો છે? હા એટલે પાડું. હા લે
જો આની પાસે ફોટો પાડો એની પાસે જો હે એ આઈન પર દીવે તાર પગે લાગવું છે ને આઈન પવીએ આઈન પવીએ પગે લાગવું છે ને તાર જે કરવું છે અહીંથી કરીએ જા જે અહીંથી જે કરી લે જા જે કરીએ જા ઉપર ચડી હમણાં તું જે કરવા ગયો તો ઉપર જા કરીએ જે હા કર લે અહીંયા જે કર લે આઈન પાસ જો હવે કરે જે કરે હવે ફોટો પાડો જે કર કોણ એ તો રૂમ છે એમાં ગાડલા ને એવું બધું વસ્તુ છે ગોદડા ગાડલા દર્શન કરવી છે બગદાણામાં આ બધું આપણે મંદિરમાં સેવી છે મોટા મંદિર છે અહીંયા અત્યારે આપણે દર્શન કરી લેવું ઉપર મંદિરમાં આપણે આવ્યા છે આપણા મંદિરથી ઉપરનો નજારો છે નીચે જવું તો તમે જોઈ શકો છો આપણે વાડી છે ને વાડી અહીં ઘણા કામ કરતા હોય અને ભોજનાલય છે એ આપણે ઓલા પણ છે આ છે આપણે બગદાણા મંદિર આ વિજયગીરી કબૂતરો ઘટલા છે તો અમે બગદાણા દર્શન થઈ ગયા છે બગદાણા દર્શન કરીને હવે નીકળીશું થોડી માટે તો દર્શન કરી મંદિરેથી નીકળી ગયા છે એવી હવે રોડ ઉપર ઊભા છે એવી અહીંથી ઠાડાઈ છે થોડું આખું 12-13 કિલોમીટર પાણીનું પરબ છે પાણી પીવા ઊભા રહ્યા હતા બગદાણાથી દર્શન કરી નીકળી ગયા હતા નીકળીને આપણે તો ઘણા આગળ આવી ગયા આપણે અહીંયાથી ઘણું નીકળી ગયા છે હવે અહીંથી આપણે થોડુંક જ આગું છે કારણ કે નાગધણીબા જવાનું નાગધણીબા રામાપીર લીલુડી ધારવાળા જે આપણે અહીંયા દર્શન કરીએ ત્યાંથી ડાયરેક્ટ થોડી નીકળી જવાનું પણ મોબાઈલમાં ચાર્જર નથી એટલે હું બનાવતો નથી એટલો બધો તો આપણે રોડનો કંઈ એટલો બધો સીન નથી લીધો અહીંયા હવે પોરો ખાધા છે તમે જુઓ પાણી પીવા અને આપણા માટે બાકડો રીચ બહુ મસ્ત એનો મળી જશે સોપો જય રામાપીર અને અહીંયા આપણે પવન શીખી દો ફરે તે
તો આપણે લીલુડી ધારવાળા રામાપીરની આપણે વાત કરી હતી. જુઓ તો આપણે લીલુડી ધારવાળા રામાપીરનું મંદિર છે અને આ મંદિર છે અને આ જૂનો થડો છે અને આ નવું મંદિર બનાવેલું છે. દર્શન તો આપણે દર્શન થઈ ગયા છે ને હવે ઘરે જવાની તૈયારી કરવી છે ને જેવું પાણા મારે જ બધા. કોને? ના ના એ માર છે તને ગાને જો. તો હવે દર્શન થઈ ગયા છે ને હવે ડાયરેક્ટ મળશું આપણે થોડી. તો અમે પાછા થોડીથી ઘરે આવી ગયા છે. પાછા ઘર ઢસા આવી ગયા અને ઢસા વિજય ભાઈ તાળું ખોલે. અમારો છે મેન ગેટ, ઘરનો મેન ગેટ. ખોલ ખોલ. અરે હું ખાઈ ગયું? ઉધી ખાઈ. ઉધી લોખંડ ને ખાય. જોઈ જો આપણી હવેલી. બીજાના કપડા એમના ભૂકાતા જમ વહી ગયા હતા. જેવું ના મોજા ખડ ને આ બધું અડધું કાઢ્યું હતું ખડ. એ અત્યારે હુકાઈ ગયું થોડું ઘણું. હમણાં એવું લાગે ને દીહ વાળી સાપી દેવી થોડીક કઈ જા એટલે ખડ તો બળી જાય પછી કઈ માથા કૂટ ન રહે. હમણાં આપણે અંદરથી બધા ઠેલા કાઢવાના ને એવું બધું કરવાનું છે. તો અત્યારે અમે બગદાણા દર્શન કરી લીધા. દર્શન કરીને પાછા થોવડી વહી ગયા હતા. થોવડીથી પાછા અમે ઠેઠ ઢસા આવ્યા છે. ઢસા અમારો થોડોક સામાન લેવાનો છે. સામાન લઈ લેવી, ઠેલા છે એ બધું. પછી પાછું થોવડી જવાનું. થોવડીથી પછી બીજા વ્લોગમાં હું દેખાડીશ તમને. સવારમાં નીકળી જવાનું છે સુરત ટુ વ્હીલ હાંકીને. તો તમને હું એ દેખાડીશ. બીજા ભાઈ જગવે છે. જગવન સાહેબ બાકસ ફુલાર હેઠો બે જાય હેઠો. હવે નાખ તો ખરી ખડ બળ કા કડાડે કા ત્યાં લઈ જા દે તો નાખી દે કોથળી ઉછી કરીને આમાં. લ્યો તો હવે થોડુંક આપણે સાફ સફાઈ જરીક કરવાની છે. તો બાળવાનું છે બાળી દેવી. પછી આપણે પાછા નીકળી જવું. અહીંથી પાછું થોડી જવાનું થાય. તો મિત્રો મેં એક વાત કરેલી કે આપણે સામાન લેવા ઢસા આવ્યા છે. જો સામાન બધો ભરી લીધો છે અને જે જોતવાનું હતું ને વસ્તુ બધું લઈ લીધું છે. અને હવે અમે નીકળીશું થોડી બાજુ. એટલે આપણે હોનગઢ થઈને બધું જવાનું ને અડધા બાસકા અહીંયા ઉતારી દેવાના છે. તો જુઓ તમે કેટલો સામાન છે જ્યાં આગળ કેટલો છે. અને બીજા ભાઈ ગોઠવાઈ જાય તો જગ્યા નથી વાંહે બધી. તો તમે બન્યા વ્લોગમાં ઠેઠ સુધી. તો અત્યારે અમે હોટલે જમવા આવી ગયા છીએ. જમી કાઢીને હવે પાછા જવું ઘરે. એટલે જમી લેવી જમીન પાછા મળવી. તો આપણે સરસ મજાની પૂરી આવી ગઈ છે અને બટેટાનું શાક આવી ગયા. એટલે આપણે છે ને જમી લેવાનું. અરે કાઢી છે તો શાક આવી ગયું અને પૂરી આવી ગઈ. તો પેલા જમી લઈએ જમીન પાછા આવે. તો મિત્રો અમે ઢસા ગયા હતા. ઢસાથી અમે વીઆઈવા સેવી વીઆઈવીને તમે થોડુંક વાર લાગી હતી એટલે આપણે પછી કાંઈ વ્લોગ નથી બનાવ્યો. તો આજનો વ્લોગ અહીં લીધી તે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને એક દાડમ કરી તમે